સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમારીસની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે બીજો હપ્તો છે મિત્રો જમા થવા જઈ રહ્યો છે। તો આનંદ આજ સપ્તે છે મિત્રો કે ખાતામાં છે આવી જશે, એટલે કે જે લોકોને મિત્રો પહેલો હપ્તો જમા નથી થયો તે ચૂંટણી પછી એ લોકોનો જમા થશે, અને જે બીજો હપ્તો જે લોકોનો પહેલો હપ્તો જમા થઈ ગયો છે તે લોકોનો વિધિન એ અઠવાડિયાની અંદર છે એ હપ્તો છે મિત્રો બીજો હપ્તો પણ જમા થઈ જશે। ડિટેલની અંદર ન્યૂઝ જોઈએ આ વિડીયોની અંદર, તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ ડિટેલની અંદર વિડીયો। Subscribe now and press the bell icon. Never miss an update. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સ્કીમ હેઠળ જે બીજો હપ્તો છે મિત્રો મંજૂર થઈ ગયો છે, એટલે કે બીજા હપ્તાની છે મંજૂરી મળી ગઈ છે। આજ સપ્તાહમાં છે તમામ ખેડૂતોના ખાતામાં છે બીજો હપ્તો છે આવી જશે, કે જેનું રજીસ્ટ્રેશન છે મિત્રો એ ચૂંટણી એટલે કે આચારસંહિતા પહેલાં જે લાગુ થઈ ગયું હતું, એટલે કે જે રજીસ્ટ્રેશન થઈ ગયું હતું તે લોકોને મળી જશે। કૃષિ મંત્રાલય અનુસાર છે 10 માર્ચ પહેલાં છે 4.75 કરોડ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂકેલ છે, જ્યારે 7.25 કરોડ ખેડૂતોનો છે આનો લાભ છે ચૂંટણી બાદ જ મળી શકે છે। અને રાજ્યના જે 4.5 કરોડ ખેડૂતો છે એને ડેટા મોકલ્યો હતો, એને જૂન સુધી 12 કરોડ ખેડૂતોને છે મિત્રો ₹2000નો હપ્તો મળશે, એટલે કે ચૂંટણીના આયોગથી સરકારની મંજૂરી છે લેવાની કાંઈ જ જરૂર નથી। એટલે કે જે મિત્રો જે કૃષિ મંત્રાલય અનુસાર છે 10 માર્ચ પહેલાં છે 4.75 કરોડ ખેડૂતોનું છે રજીસ્ટ્રેશન થઈ ચૂકેલ છે, જ્યારે 7.25 કરોડ ખેડૂતો છે એનો લાભ છે ચૂંટણી બાદ જ મળી શકશે, એટલે કે જે ચૂંટણી બાદ છે બીજા લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ લોકોને ચૂંટણી બાદ છે એનો લાભ મળી શકશે। મિત્રો તેની સાથે એક ન્યૂઝમાં પણ આવી રહ્યું છે કે કૃષિ મંત્રાલય અધિકારીઓ છે ખાનગી ન્યૂઝમાં જણાવેલું છે કે સ્પષ્ટતા કરી દીધી છે કે સ્કીમ અંતર્ગત છે 2,000 રૂપિયાનો છે એનો પ્રથમ હપ્તો છે એ અંદાજે 2 કરોડનો ખેડૂતોને છે બેંક એકાઉન્ટમાં છે એ હપ્તો છે પહોંચી ગયેલ છે, અને બીજા હપ્તો છે માટે જે ભ્રમ ફેલાઈ રહ્યો છે, આવી પણ વાતો થઈ રહી છે કે ખબર નહીં, પરંતુ બીજા હપ્તાના પૈસા છે આવશે કે નહીં એ આના માટે છે કૃષિ મંત્રાલયે છે ચૂંટણી આયોગ્ય પાસે છે અનુમતિ માંગી હતી। મિત્રો આગળ વાત કરીએ કે ત્રીજા હપ્તા માટે જરૂરી હશે આધાર કાર્ડ, અને આ સ્કીમ પ્રથમ હપ્તા માટે છે મિત્રો આધાર જરૂરી ન હોત તો બાદમાં બીજા હપ્તામાં તમામ માટે છે આધાર નંબર જરૂરી કરવામાં આવ્યું હતું, પરંતુ જે બાયોમેટ્રિક છે વેરિફિકેશનમાં છૂટછૂટા આપવામાં આવી રહી છે, અને આનું છે વેરિફિકેશન ત્રીજા હપ્તામાં છે મિત્રો મળે તે પહેલાં છે એ થશે। ત્યારબાદ હવે ટૂંકમાં પહેલા હપ્તાની અંદર મિત્રો આધાર કાર્ડ નહોતા માંગતા, બીજા હપ્તાની છે આધાર કાર્ડ માંગશે, ને ત્રીજા હપ્તાની અંદર છે મિત્રો બાયોમેટ્રિક જે છે એ આપવામાં આવશે, એટલે કે ત્રીજા હપ્તાની અંદર છે મિત્રો તે પહેલેથી જ સુધી છે લોકસભાની જે ચૂંટણી પણ વહી ગઈ હશે, એના બાદ છે મિત્રો ખેડૂતોને બાયોમેટ્રિક દ્વારા છે 4,000 રૂપિયા આવી ગયા હશે, અને ત્યારબાદ છે બાયોમેટ્રિક દ્વારા છે આ રૂપિયા આપવામાં આવશે। સરકારે બીજા હપ્તા માટે આધાર કાર્ડ બાયોમેટ્રિક છે લેવાનું કેમ ઢીલ આપી હતી, તેના માટે વિશેષકૃત જે વિશે કૃષિ મંત્રાલય છે અધિકારીઓએ જાણ આપી હતી કે જે કૃષિ મંત્રાલયના જે એક નિવેદનમાં લખવામાં આવેલ છે, જો કે બીજા હપ્તા માટે છે મિત્રો ટકાવારી મુજબ છે એ આધાર કાર્ડ ડેટા મેળવીએ એ કઠિન છે, કેમ કે આના માટે છે બાયોમેટ્રિકને જે પ્રમાણની જરૂરિયાત છે, અને જે નોમિનલની જોડાણમાં છે અંતરથી પણ મોટો સ્કેલ છે એ લાભાર્થીઓના નામ રદ થઈ જ શકે છે, એના કારણે છે એ મિત્રો સરકારે છે બીજા હપ્તા માટે બાયોમેટ્રિકની ઢીલ આપી હતી। હવે મિત્રો નેક્સ્ટ હપ્તાની અંદર છે બાયોમેટ્રિક પણ આવી જશે। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો, દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને